રામ રામ જય માતાજી બધાને સ્વાગત છે નવા વ્લોગમાં। તો વાગ્યા છે બપોર પછીના 2:45 વાગ્યા અને અમારે જો તૈયારી વાલે સીસા બીસા પાણીના ભરવાના કેના લઈ જાવ પાણી। રામ રામ જય માતાજી। પાણી તો પેલા જોઈ ને ગરું ફૂકાઈ ગયા તો કપાય નો મીને હરકો કપ્પા પાણી વાલે પીસો લઈ લીધો ભરી મૂકી દીધો હે ને બે કોથરી લીધી હવે ભેંસું સામું જો એટલે ભેંસું ને નાખતા જાય એટલે ઉપાદી નહીં। મોહન સોડા પીવે અમે હંધે થોડી પીધી ત્રણ બાટલી મૂકી હતી ને હંધે પી લીધી। નીંદર આવી છે લાગે એ કાંઈ કેમ બોલી રાત પૂરું મરસું નીંદર આવી છે ખબર નહીં રહી ખબર નહીં રે ઓલ બાટલી આમાં જરીક જ છે એટલે નકર તમ તો બોલે બહુ મીઠી લાગે સોડા શિયાળાની સોડા પીવાય હે તમે પી જાય હું આખી એક ન પીવું તે કેમ મૂકી ફ્રીજમાં મેલ મોહન તો પી દેજો એ ના મારે પછી પીવાની છે તો એવું ન કરે ને મોહન ને દઈ દે ત્રણ બાટલી હતી માંજુડી એકલી આખી લઈ ગઈ મેં મોહન રહેવા દે મારે પીવાની થોડીક જાજી છે ઓ આટલી જાજી મને તો એમાં જ મજા આવે જીરા મસા તે કે નકરી પી ન કરે અને તમે દવાખાને જતા શું બાપા કાંઈ નહીં દવા દીધી ને કે બધી કે આ દવા ચાલુ હોય ચાલુ રાખો ને 2-3 જાતની નવી દીધી બીજી હા છે 6-7 કેટલી 5 દિવસ પછી પાછું બતાડવા જાવ નહીં આખો દિન કેટલી ટીકડી થાય ઘણી પીવે 4-5 અને ત્રણ આ દીધી એટલે 20-25 થઈ જાય કેટલા કેટલી 15 16 ને 17 એટલે 18 ટીકડી જેવું થઈ જાય હા એક દી 18 ટીકડી પીવા થાય ને તો થાય શું કરું આપણે થાય છે ગઈઠે થઈશું હજી વાત આપણું શું થાય શું ખબર અત્યારે ગઈઠા જોતા તો આપણને એમ થાય આપણે આવું થાય છે તો આપણે આપીને વેલા વયા જઈશું અત્યારથી ઉપાધિ થાય અત્યારે ઉપાધિ થાય એમાં ગઢ પણ કાલે જ આવી જાય સારું વ્યા જાય સારું ઉપાધિ નહીં ગઢ પણ ને ઉપાધિ થાય કે ગઈઠા થઈશે કેમ થાય છે ને કેમ નહીં થાય એટલે ઉપાધિ ઈ હાટું એમ થાય ગઈઠા એટલા હેરાન થાય છે બરોબર આપણે આપણા છોકરાને કેટલા હેરાન કરીએ આપણે બાપા કેટલા હેરાન આપણને કરે અને બાપા હેરાન તો આયલા કરે ગઈઠા હેરાન ન કરે કોણ કરે એટલે આપણે એમ કે આપણે મોહન એ કરે આપણે મોહન ને પેસ થકવાડી નહીં દઈ બે છે અને આપણે તો જો કે સેવા કરાવે ને બધું અમુક ને સેવા કરવી પણ સેવા કરાવવાળા ન હોય એટલે આપણે એ તો કઈ ટેન્શન નથી હા ખોટી વાત છે સાચી વાત હવે આપણે કેવી સેવા કરે સેવા કરીશ સેવા કરે ને હે એ મામા એવું હો હોય દો હાલે હો કે ખૂણામાં રાખ દઈશ ભલા બેઠા હોય એમ નહીં તમે તમારા બાપાને ખૂણામાં નાખ દીધા ના ના એમ કે મામા છોકરો ખારો થઈ ખારો થઈ જાય ને તમારે નો એમ કેવું જાય ખોટું મોહન ન કરે હા એમ અને તો આપણે એવું જોઈએ આપણે સેવા કરતા હોય આપણા છોકરા આપણી સેવા કરે છે બરોબર એ તો હો અહીંયા દોરો હાલે એટલે કીધું ઈ મોહન જોવે છે મારા પપ્પા કેટલી સેવા કરે એટલે મોહન ઈ હાટું આપણે વાય આયલા આવે નકર કે મોહન થોડો કે હાલો જઈશું કપ્પા વેણું ના હે કપ્પા ન વીણાય કા મોહન ને કપ્પા વીણામાં થોડું કઈ વીણાવે ખરો પણ થોડુંક ખબર ને બાજવાનું વધુ આવે બે ફેર આવેલે બાજે ઈ વઈ જાય આખી શીશી લઈને હવે પૂરું કે હવે વીણવાય ન થાવું વઈ જાય રખડવા વઈ જાય દેવાનસિંહ છે આમ ટાંકા બાજુ રખડે જો બોલો માતાજી સામું જોવે છે હાલો આપણે જઈશું કમળ ઓર્ડર કરજો કૂતરા કરી દેશે હાલો તમારે આપણે ઓર્ડર કરવાનું તમારે કરવો પડે હું વીણ નાખી દઉં આ ફીરા ડામાં વાર હું લાગે કાંઈ નહીં એક તો થઈ ગયું હા હવે આને કરી નાખીએ હાલો રેડી ને હવે હોયા જઈ કપ્પા વેણો પોતે લઈને અને બાપાને પૂછતો છે કે આ દવા નવી પીધી હતી પછી થોડો દુઃખો વરવો પીળો એવું કંઈ થયું તો એ બધા લઈ તો આ નિર્ણય અત્યારે નાખવી જઈશ જો અત્યારે નાખશે ને વળી પાછી એકાદ વખત બહારની નાખશે ત્યાં હાઈને પડી જાય જ્યાં જે પાઈને પાછા અમે ફેરવી લેશે અને અમે ત્યાં લગી કપ્પા વીણી એ આટા ફેરમાં હમણાં નાખે હો
નવી દવા પીધા પછી કાંઈક દુખાવાનો થયો? હા, નવી દવા પીધા પછી દુખાવાનો થયો? 5 દિવસ. એક ઠીકડી એની દીધી છે હૃદયની, પહેલા પીવે ને પછી એના હિસાબે દુખાવો થતો હોય છે ને તો નહીં થાય. લોહી આમ હરખેર ન કરીએ કે એટલે પારું લોહી કરવું. પારું ડાયાબિટીસ નથી ને? ડાયાબિટીસ જરાય નથી. ખારું ખાવાનું બેગ ઓછું કીધું. ખારું ગીરો બિરાઈ ના નાખ પાડી. ખારું બેગ ઓછું. હાલો કપાણો લે. હવે આપણે કપ્પા વીણવા પહોંચી ગયા છે. કપાઈ જો સુકાઈ ગયા છોડવા, એટલે સુકાઈ ગયા ને એ બધે કાઢી વારવું. પેલા લીલો છે ને એ થોડાક દી રાખશું. ફૂલી તો હે જ જીવો બધે જો તોરો બસકા જેવો થઈ ગયો. વજન નહીં પૂરે, વજન નહીં પૂરે, સુકાઈ ગયો ને એટલે. તો આમ પાણા જેવો હતો. લીલો છોડો હોય ને તો વજન થાય. તોય આપણે ખુલી ગયો ને તડકા પડવા મને કપાસિયા સુકાઈ જાય એટલે કપાસિયા લીલા હોય ટાટું એમાં નથી. તો વાંધો ના, વજન છે થોડોક. બે એમ સારું છે, નકર ફોફા જેવું હોય. હુકલમાં હાનની પાણી બહુ આવે. નકરી પાણી જ ખરે અંદર. બરોબર વીણી જેટલો વીણે એટલો. છેલ્લે આપણે પછી દાળિયા નાખવા જ પડે. ન પોગે એટલે દાળિયા નાખ દેવાનું. પોગી ત્યાં લગ મીઠા કરવાનું. ગોરધન થાય જીરું વાવવા હૈયા નકર તો કાંઈ ન કપાય. ફોન કરી જેવું આવે એક નહીં. ફોન કરીને પૂછજો કોઈ રોટાડો આપી જાવ અને જીરા બીરા વાવજો એટલે અમે ધોરિયા નાખતા થાય. મજા આવે છે. અમુક બિયારણ એવું હોય તો આપણે આમ ખેંચીએ ને એટલે તોય હરક્યા રહી જાય. આમ હરક્યા બહુ અમે જા 1 લાખ મજા એક દાણ બી વાવ્યું હતું ને આથી નહીં કહું પણ વજનમાં યારું હતું. રોજ જ વજન ને બધી હારો હારે વજન માપે કોથરી જ રાખવી પડે કપા વેણો. હા તે આમાં નું હરખું આવે. આપણે પાંદડા હુકા પડે તો કાઢી લઈએ બરાબર. ફાંટમાં પાછળ લઈ કઈ ખબર નક્કી થાય નહીં. બાંધીને ફાંટ કહેવાય. પેલા બાયુ છોકરાને ફાંટે બાંધતી કામ કરતી વાણી ટીંગાતી હોય. છોકરું બેઠું હોય ફાંટ બાંધી હોય ને હિંચકા કોયડો એમાં ટીંગાતું હોય વાહે અને બાઈ બધું કામ કરતી હોય. તગારાય હારતી હોય. અત્યારે ફાંટે બાંધ્યું હોય ને ઓલું બારું નીકળે, છોકરું બારું નીકળે. છોકરો બાઈ કે ના હું નહીં કામે જાઉં એટલે રાખવાનું હોય ને આમ ને તેમ. છોકરા નાના હે કામ નહીં થાય. હા તમારે જે કરવું કરો ન કરવું કાંઈ એવું આવે. પેલા એવું કાંઈ નથી, બધું થાય કામે થાય ને છોકરાને હારો હાથો પાછળ હતું એમનું નાનું બાળક એના જેવું. છોકરું રાડ્યું નાખે. મોહન ને એક સાથે મોટા ભાઈ કે હાલે બાંધીને કે કંઈક જવાનું હતું, ગામમાં જવાનું હતું. ફાટે ઘડીક લીધું કેમ રસ્તામાં સુડ્યું નહીં વાયા મોહન જ રાડ્યું નાખતો એવું થાય. અંજીને કોઈ ફાટે લીધી જ નથી. લેતી
દે ને દેરાળા લગી આ હિંચકામ ટેંગોરી નથી ગયા ટીંગોરી પણ ઓમ ફાટો પડી લીધી બે જાલીને રહ્યા ડુંગીમાં બે આમ જાલીને બે બાજુ આમ ચેડા જાલીને આમ હાયલા જતા ઓલું રાય બાંધવાની બાંધે એટલે રાયડું નાખે હાલો જોતે આમ વાડીએ હોય ને એટલે એટલો ફાયદો થાય ફાટા લેવાનું છોકરું થાય જ નહીં ભાત લઈને ક્યાંય જવાનું ન થાય બકડિયામાં ભાત ભરવાનું હોય એ આપણને આવડે નહીં બીજી વાડીએ ગામમાં રહેતા ને તો વાડીએ જવું ભાત લેવું પડે બકડિયામાં રાખી હોય માથે ભાત હોય વાય માથે એક છોકરું હોય અને બે એકાદું હારે હોય આંગળી જાલમાં બે ત્રણ આગળ ઢોરા આગળ આયલા જતા હોય હાથમાં એક ખોટી હોય એવું બધું હોય હા હા બોલો વીણો મને તો વાતો તડકા વાતો કરી ખોટે એવી જ નથી હા જૂના જમાના યાદ ન આવે નવરા ન હોય ને એટલે પછી આ બધું કામ કરે એટલે હાય કરે કામ નું યાદ આવી જાય નો યાદ ટ્રેક્ટર આવી ગયું રોટાવેટર આખવા આડું આખું એક ઊભું આડું આખું થારું કા સેલા વેખાઈ જાય આડું આખું હે તો બોલતન ભાઈ ટ્રેક્ટર ચાલુ કરી દીધું એને કીધું આડું આખું કેમ થાય તો કે ઊભું આખો આડું કે કાંઈ ફેર નહીં પડે કે આમાં કે તમારું ખેતર તો કે પડવું તો કે નેવલ થઈ જશે રોટાવેટર ઊભું આખીને તોય થઈ જશે તો કીધું કાંઈ વાંધો ન ઊભું જીકો હાલો તો એને ચાલુ કરી દીધું છે ને મેં કીધું જોતો જાઉં કેવું હાલે પછી પાછું કરી કપા વીણા જાય ને એવું કરીશ રોટાવેટર હાલે એટલે કપામાં જરાક ડમરી તો ઉડશે કપામાં રૂ જરાક ઓલું થાય છે પણ પવનની ઘોરી ક્યારેક જ એ બાજુ આવે એટલે નથી વાંધો અત્યારે જો કપા બાજુ હમણાં ઓલી બાજુ હતી એટલે વાંધો નહીં આવે બહુ નહીં થાય માપ થાય છે કારણ કે રૂ સફેદ રહ્યું ને એટલે આમાં અને રજી ઉડે તો ખરી નહીં વાંધો આવે બહુ આપણે બેઠા તો આપણને ફરી મેલે એવું થાય આ સાઈડ હાલે ને ત્યારે જરાક કપાને વધારે ઉડે કારણ કે આ એક ઓલામાં ઉડશે શું કહેવાય વરામણ કે ઉથલ કે આ એક ઉથલમાં ઉડશે પછી આમ જાય ને પછી ઓછી ઉડશે અત્યારે કપામાં ઉડશે ચા ના કારીગર મંડાણા નવા ટ્રેક્ટર વાળાને પાવા ચા બનાવે સ્પેશિયલ છે ભેના દૂધનો અરે એવું ભેરી એવું હોય છે અરે હરી નો રેવું તો પડી જાય છે ને બાકી સા છે હો બાકી કેવું પડે બે ત્રણ ઉભરા નથી હાઈ ક્લાસ મજાનો બને બનાવ કાલ પછી પાવ આવજે અમારે પી જાવ તમને કાઈ નથી ના મને ને ગોતન પેન પાવ આવે વર્ધનભાઈ જો ઓલું પડું ખેડી આયા હે હવે આ જો ચાલુ કરી દીધું છે ઢેફા ભાગવાનું ખેડવાનું હું ઉડાડોમાં ભરાઈ જઈશો નકર પાવાનું હે ના 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 આમ થાલાયા હે પાવજ લઈ આ ઓના જેવું હે નરસિંહભાઈ ઓલો કહેવત છે ને કે માર ખાય મદારી અને માલ ખાય વાણી એવું કઈ કહેવત નથી એ વારું હે આપણે જો આટલી ભકોટ ખાઈને કામ કરીને હજી જીરું વાવશે નરસિંહભાઈ તૂટશે ને નરસિંહભાઈ ઘરના તૂટશે બાસાલી મૂકવી હે લીંબુ હે સોરું હે ભાવ બીજા કરશે તમે તમારે ભાવ બીજા કરે ખેડૂત કેટલી મહેનત કરીને માલ તૈયાર કરે ને ભાવ કરે બીજા અને બીજા બધાને એવું હોય ભાવ એને કરવાનો હોય પોતાનો લોટો ચાલવાનો લોટો જો ખરાબ થઈ અને ખેડૂતને જ એકને જ એવું કે ભાવ માલ તૈયાર ખેડૂત કરે ને ભાવ બીજા કરે એટલે ગોતનભાઈ કીધી ની વાત હાવ હાસી છે
છે એવું જ કાયદેસર માર ખાય વાંદરું ને માલ ખાય મંદારી ઈ વાળું છે એના જેવું આ જોઈને છેલ્લે છેલ્લે જો રજી એવી તમારા પડામાં ઊંચી છે વાંચી જાવ રોટાવેટમાં આવી હાલત થઈ જાય છે આ કપડા રહીએ ને હકીકતમાં હું બપોરે બદલાઈને આવ્યો હતો કોઈ કે કોઈ થઈ જાય તો હે મોહનભાઈ હા તમારા માટી કઈ કંપનીની છે હારામ હારી કંપનીની છે હે તો? ભણતર માટી છે સણવામાં પાણો સોટાડ્યો ને ઉખડે નહીં તમારે વરસાદ માથે ગમે એવો થાય થાય મીઠો નહીં મીઠો ક્યાં તમારા ઘરનો મોરો કોઈથી બનતો જ નથી ખાંડ એવું નહીં અમારે મોહને બનાવે એવું છે